2024 લોકસભાની ચૂંટણી હવે તેના અંતિમ એટલે કે 7મા તબક્કામાં છે। આવતીકાલે 1 જૂનના રોજ ઉત્તર પ્રદેશની 13 બેઠકો સહિત ઘણા રાજ્યોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે। ભારતની આગેવાની હેઠળ ચાલતા પક્ષ એનડીએ તેમજ વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન બંને લોકો પોતપોતાની જીતનો દાવો કરી રહ્યો છે। ત્યારે એમના દાવાઓ વચ્ચે રાજસ્થાનની પ્રખ્યાત ફલોદી સટ્ટા બજારે પણ આખા દેશ અને ઉત્તર પ્રદેશમાં શું પરિસ્થિતિ રહેશે, કોની હાર અને કોની જીત થશે તે પ્રકારના અંદાજા લગાવ્યા છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। પ્રખ્યાત ફલોદી સટ્ટા બજારના બુકીઓ જ્યારે કોઈ પણ ચૂંટણી હોય અને ખાસ કરીને લોકસભાની ચૂંટણી હોય અને ફલોદી સટ્ટા બજારનું નામ ન આવે તેવું શક્ય જ નથી, કારણ કે દેશ અને વિશ્વમાં કોઈ પણ ચૂંટણી સર્જાય, રમતગમત હોય કે પછી હવામાન કે વરસાદની આગાહી કરવાની હોય, તેમના જે બુકીઓ છે તેમનું ચોક્કસ અનુમાન હોય છે અને તેમનો અંદાજ પણ એકદમ નજીકનો હોય તેવું માનવામાં આવી રહ્યું છે। હાલ જો કે જેટલા પણ અમે આંકડાઓ બતાવશું તમારી ફક્ત જાણકારી માટે છે। અમે લોકો કોઈ પણ સટ્ટાબાજોના આંકડા કે અનુમતિ સાથે સહમત નથી। સભાની 7મા તબક્કાની અને અંતિમ તબક્કાની ચૂંટણી પહેલા ફલોદી સટ્ટા બજારે અમુક આંકડાઓ જાહેર કર્યા હતા। નોંધનીય છે કે રાજસ્થાનનું જે ફલોદી સટ્ટા બજાર છે હર વખતે ચૂંટણી પહેલા એમના અનુમાનો જાહેર કરતા હોય છે। જ્યારે એનડીએ અને ભાજપ જીતનો દાવો કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પણ પોતાની જીત થશે તેવું કહી રહ્યા છે। તેવામાં આ વખત જે જે સટ્ટા બજારનું જે અનુમાન છે તે ઉત્તર પ્રદેશની બેઠકોને લઈને બહાર આવ્યું છે। યુપીમાં ટોટલ 80 લોકસભાની બેઠકો છે, જેમાંથી આ વખતે 60 થી 65 બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। નોંધનીય છે કે ગત વર્ષ એટલે કે 2019ની જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ કુલ 64 બેઠકો જીતી હતી। તો ફલોદી સટ્ટા બજારના કહેવા અનુસાર આ વખતે પણ એ જ ઘટનાનું પુનરાવર્તન ભાજપ માટે થાય તેવું શક્ય છે। તો બીજી બાજુ સમાજવાદી પાર્ટી અથવા ઇન્ડિયા ગઠબંધન માટે પણ એમણે જાહેર કર્યું છે કે તેઓ 15 થી 20 બેઠકો જીતી શકશે। આંકડાઓ છે તે 13મી મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, પણ હમણાં થોડાક દિવસ પહેલાનું જે ગણિત છે તે ફરીથી બદલાઈ ગયું। સટ્ટા બજારે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ગઠબંધનને કુલ આખા દેશની 300 બેઠકો મળશે। આ બેઠકોમાં થોડું ઘણું ઉપર નીચે હોઈ શકશે, પણ 300નો જે લક્ષ્યાંક છે તે પાર કરી જશે અને ભાજપ અને એનડીએ ગઠબંધન પણ આ વખતે અબકી બાર 400 કે પારનું સૂત્ર લઈને આગળ ચાલી રહ્યું છે। ત્યારે 300 બેઠક જીતવી એ ભાજપ માટે ખરેખર સારી વાત હતી, પણ જે હમણાં રિસેન્ટના આંકડાઓ અને અપડેટ્સ આવી તેમાં કહી રહ્યું છે કે હવે ભાજપને 300 બેઠક મળવી મુશ્કેલ છે, કારણ કે જેવી રીતે ચૂંટણીના તબક્કાઓ પસાર થયા તે રીતે આંકડાઓનું ગણિત પણ બદલાયું, જેમાં કોંગ્રેસને હવે 70 થી 80 બેઠકો મળી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। હાલ જો કે ભાજપની બહુમતી રહેશે, પણ એમનું જે પ્રદર્શન છે, એમનો જે લક્ષ્યાંક છે તે ધારેલા કરતાં ઘણો ઓછો મળશે તેવું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે આંકડાઓ છે તે બુકીઓના છે, એમના કહેવા પ્રમાણે 300 થી વધારે બેઠક મળવી મુશ્કેલ છે। તો એ જ પ્રકારના જે રિપોર્ટ્સ છે તે મીડિયાના પણ છે, જે પ્રમાણે મીડિયાના પત્રકારોએ તારણ કાઢ્યું છે, જે પ્રમાણે રિઝલ્ટ સામે આવ્યું છે, તેમાં પ્રાથમિક અનુમાન એવું જ લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપને ધાર્યા કરતાં ખૂબ જ ઓછું પરિણામ મળશે, ઓછી બેઠકો એમના ફાળે જશે। એનું એકમાત્ર મુખ્ય કારણ કહીએ તો પહેલું કારણ કે એમના જે વિરોધો થયા, એમને લઈને જે આંદોલનો થયા અને જે પ્રમાણે લોકોમાં અસંતોષની લાગણી જોવા મળી તે મુખ્ય કારણ હોઈ શકે। અને બીજું કારણ ભાજપના વ્યક્તિઓ પોતે જ છે, કારણ કે આ વખત ભાજપનો જે જૂથવાદ છે તેમાં ખૂબ જ વધારો જોવા મળ્યો। એમના જ વ્યક્તિઓએ એમના જ ઘર ભાંગે એવું કહી શકાય, કારણ કે ઘણી બધી ગુજરાતની બેઠકો એવી હતી કે જ્યાં એમના જે નેતાઓ અથવા એમના જે હાલના સાંસદો છે જેમને રિપીટ નથી કરાયા તે વ્યક્તિઓએ મોટી મોટી સભા ભરી 700 થી 800 લોકોની વચ્ચે એવું કહ્યું છે કે તમે કોંગ્રેસને મત આપજો। તો આ પ્રકારની જે ગતિવિધિઓ હાલ રાજકારણમાં રહી તેને જોતા એવું લાગી રહ્યું છે કે ભાજપ આ વખતે વધુ બેઠકો ગુમાવશે।
દેશની બેઠકો ગુમાવે તો એમાં કદાચ કોઈ ફરક નહીં પડે, પણ ગુજરાતની બેઠકો જો ભાજપ ગુમાવશે તો એનું પરિણામ બીજી બેઠકો પર ચોક્કસ જોવા મળશે. કારણ કે જે રીતે 2014માં અને 2019માં આ બંને વખતે ગુજરાતમાં તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ હતી, તેનાથી આખી જે એમની રાજકારણ છે, આખું જે સ્ટ્રક્ચર છે બરાબર ચાલી રહ્યું છે. પણ એ માળખામાં જો કદાચ 1 કે 2 બેઠકની પણ ખોટ પડશે તો એમની જે અસર છે તે બાકીના રાજ્યોમાં પણ પડી શકે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે. ઠીક છે, હવે આંકડા જે સટ્ટા બજારે જાહેર કર્યા છે, પણ હવે આવતીકાલે જ 7મા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યાર પછી એક્ઝિટ પોલ ચાલુ થઈ જશે અને 4 જૂને પરિણામ જાહેર થઈ જશે. ત્યારે જે હકીકત છે, ત્યારે જે દેશમાં કેન્દ્રમાં કોની સરકાર રચાશે, પુનરાવર્તન થશે કે પરિવર્તન થશે, તે પ્રકારના જે બધા જ ફાઇનલ આંકડાઓ અને રિઝલ્ટ સામે આવી જશે. નમસ્કાર.